સમાચાર ઉત્તરાખંડમાંથી હરિદ્વારમાં ભયાવહ ભૂસ્ખલન થયું છે। ભૂસ્ખલનને લીધે મનસા દેવી પર્વતનો ભાગ ધરાશાયી થયો। ભીમગોડા રેલવે ટ્રેક પર કાટમાળ ધસી પડતા રેલવે વ્યવહાર ઠપ થયો। હરિદ્વાર દેહરાદૂન રેલવે માર્ગ બ્લોક થતા ટ્રેનો બંધ થઈ। રેલવે વ્યવહાર ખોરવાતા અનેક શ્રદ્ધાળુઓ અટવાયા। ટ્રેકને પૂર્વવત થવામાં લાગી શકે વધુ સમય। ઉત્તરાખંડમાં હાલાકી બંધ થવાનું નામ નથી લઈ રહી। સતત વરસાદ અને ભૂસ્ખલનને પગલે લોકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે। હરિદ્વારમાં કાલી મંદિર નજીક મનસા દેવી પર્વતનો એક ભાગ આજે એકાએક ધસી પડ્યો હતો અને તેનો કાટમાળ ભીમગોડા રેલવે ટ્રેક પર ધસી આવ્યો હતો। ભીમગોડા રેલવે બોગદા પાસે જ કાટમાળ ખટકાઈ જતા રેલવે વ્યવહાર બંધ કરવાની ફરજ પડી। રેલવે ટ્રેક પર લાગેલી લોખંડની સુરક્ષા જાળીઓને નુકસાન પહોંચ્યું છે। રાહતની વાત એ છે કે દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। જો કે લોકોમાં ડરનો માહોલ જરૂર છે। રેલવે વિભાગ દ્વારા સત્વરે કામગીરી હાથ ધરાઈ છે, પરંતુ ટ્રેકને પૂર્વવત થવામાં સમય લાગી શકે। હાલ કેટલીક ટ્રેનોને અલગ અલગ સ્ટેશન પર રોકી દેવાતા અનેક પ્રવાસીઓ અટવાઈ પડ્યા છે।